હું શું કહું છું? હા બોલો ને. આ મુકાભાઈ ધંધો ભાંગવાનો થયો લાગે છે. હા, તારે દર બીજે દિવસે કોઈના ધંધા ભાંગવાની ચિંતા લઈને બેસવાનું હોય. આ વખતે કોનો ધંધો ભાંગવાનો છે ભાઈ? એક ગુજરાતી તરીકે આપણને ચિંતા ના થાય મુકેશભાઈનો ધંધો ભાંગે તો? તું ક્યાં મુકેશભાઈની વાત નીતાબેન કરસ? બિચારા કેમ ખર્ચા કરશે આવડા મોટા? તું ક્યાં મુકેશભાઈની વાત કરસ? મુકાભાઈ, આપણા મુકાભાઈ, જીઓ 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 વાળા. એના ધંધા શું કામ કઈ વાંધો આવે ભાઈ? એનો ધંધો આટલા સારા છે. મોટું નુકસાન થવાનું છે. એ તો દેશની બહુ સારી કંપની છે, બેસ્ટ કંપની છે. એને શું કામ નુકસાન થાય? શું કારણ છે નુકસાન થવાનું? અરે બિચારા આવડું મોટું સામ્રાજ્ય છે એમનું, નાના નાના જોડે ક્યાં ધ્યાન આપી શકે? એમાં પછી ધંધો ભાંગે છે એમનો. બધે આટલા બધે ધ્યાન નહીં આપી શકતા હોય, મને એવું લાગે છે. ગ્રાહકોને સંતોષ બરોબર નથી આપતા? ના, એટલે જ એવું જ લાગે છે મને. બિચારાને એને ખબર ના હોય આ બધા હું કરતા હોય. તને શું વાંધો પડ્યો? આપણે રાજકોટ હતા ત્યારે જીઓ કેવું સરસ આવતું હતું, અને અહીંયા તો અઠવાડિયાથી ત્રાહીમામ પોકારી નેટવર્કના ચકડા ફર્યા રાખે. રાજકોટમાં આપણી પાસે એર ફાઈબર હતું, અહીંયા ખાલી ફાઈબર છે. એમાં કંઈક ટેકનિકલ મુશ્કેલીઓ હશે. પણ એર ફાઈબર જે હોય, પણ સર્વિસ કેવી સરસ હતી રાજકોટની. અને અહીં તો તમે નહીં માનો, આપણે હજી 10 દિવસ થયા છીએ. 10 દિવસથી અહીંયા ટ્રાન્સફર થયા ને, અને લગાવ્યું છે ફાઈબર. તો અત્યારે નેટવર્ક અઠવાડિયામાં 4 વખત આપણે ટેકનિશિયનને બોલાયા, અને કેટલા ફોન કર્યા, કેટલા ઈમેલ કર્યા, તોય કોઈ જવાબ નથી આપતું. અને આપે તો શું કહે ખબર છે? કાલ આવશે, આ તારીખે આવશે. અહીંયા આપણા છોકરાઓનું ઓનલાઈન ચાલે છે કામ, તો એના માટે તો આપણે ફાઈબર લીધું હોય, અને એ જ ના કામ કરે તો કઈ રીતે ભેગું કરવું? હવે હું બંધ કરાવીશ જીઓનું, તો એવા કેટલાય જણા હશે ને કે જેને આવી સર્વિસ મળતી હશે, તો એ બધાય બંધ કરાવશે તો થયું ને મોકાભાઈને તકલીફવાળું કામ. એ છે, ધીમે ધીમે આ અસંતોષ વધે તો મુશ્કેલી ઊભી થાય. તારી વાત સાચી છે. તો બધા બીજાના લેવા મળશે ફાઈબર, તો પછી મુકેશભાઈનું શું થશે? આપણે ગુજરાતી તરીકે એમને ચિંતા વ્યક્ત કરવી જોઈએ. અને હું તો એમ કહું છું, તમે ફોન કરીને ખરખરોય કરી લો કે મુકેશભાઈ, ધંધા બંધ થાય ને એ પહેલાં કંઈક તમે ધ્યાન આપો ધંધા ઉપર. હાવ આમ ના કરો. મુકેશભાઈને આવડું મોટું સામ્રાજ્ય જે છે, કેટલાય મેનેજરો રાખ્યા હોય ને બધા ધ્યાન આપતા હોય. પણ એ મેનેજરોને ખખડાવાય ને થોડાક, એ ભાઈ રેખાબેનનું કામ કર, આવી રીતના કેમ કરસ? એવું કહેવાય. હું એમની આટલી ચિંતા કરું તો એમણે મારી ચિંતા ના કરવી જોઈએ? હા, હું ચિંતા કરીશ, એ બરોબર છે. કેટલી ચિંતા રોજ હું એમ પ્રાર્થના કરું ભગવાનને, મુકાભાઈને 100 વર્ષની ઉંમર કરે, મુકાભાઈનું સામ્રાજ્ય વધે, તો આપણું ગુજરાતનું નામ છે. અને એ પછી આવી રીતના આપણને સર્વિસમાં મારે કહેવું તો, તમે નહીં કરો તો હું ફોન કરીશ મુકેશભાઈને. હાલો નીતાબેનને કરું, નીતાબેન નવરા હશે. મુકેશભાઈ કંઈક કામમાં હોય તો નીતાબેન તો નવરા હોય ને, તો એમને કહું કે નીતાબેન તમારા વરને કહો કંઈક હરખું કરે અમારું. કરવો છે એમને તારે? હા, એક અઠવાડિયાથી ફોન કરીએ છીએ, અઠવાડિયામાં 4 થી 5 વખત બંધ થઈ ગયું નેટવર્ક. અને ઇન્ટરનેટ ના ચાલે તો હું લોકોને હસાવીશ કઈ રીતે? ઇન્ટરનેટ વગર તો મારે વિડીયો ના ઉતારી શકું, વિડીયો પોસ્ટ ના કરી શકું. તકલીફના પાર નથી આપણા ઘરમાં, તમને ખબર છે? જો મોટી તકલીફ છે. સાચી. શું કરવું છે બોલ? મોકાભાઈ, તમે આ વિડીયો સાંભળતા હોય, જોતા હોય ને, તો તમે મારી વાત ધ્યાનમાં લેજો. નીતાબેન તમને કહું છું, જો તમારું સાંભળે મોકાભાઈ તો, કે તમારા સ્ટાફ ઉપર ધ્યાન આપો. એ લોકો બહુ તકલીફ આપે છે અમને. નેટવર્કમાં આમ ચકડા ફર્યા રાખે છે. એર ફાઈબર અમે આટલા વર્ષથી વાપરીએ છીએ રાજકોટમાં, પણ જરાય એક વખતે ટેકનિશિયનને બોલાવવો નથી પડ્યો, ફરિયાદ નથી આવી. એટલું સરસ દે ધનાધન જીઓ દે ધનાધન થતું હતું. અને અહીંયા આવીને એમ થાય છે કે દે ધનાધન કરીએ તમારા કારીગરોને. તમારા ટેકનિશિયનો સાંભળતા નથી અમારું, તો તમે જરા કહો એને, ઓ ભાઈ રેખાબેનના ઘરે જાઓ અને રિપેર કરી આવો, કહેજો. હો,